નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ચાલુ ભૂતકાળ વિશે જોયું કે ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય છે, કે ભૂતકાળની અંદર કોઈ અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. પછી ટુ પ્લે ક્રિયાપદ લઈ અને આપણે ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય એ જોયું. એ પછી આપણે ક્રિયાપદના આઈએનજી પ્રત્યેના નિયમો જોયા. પછી ત્રણેય વાક્યરચના, હકાર વાક્યરચના, નકાર વાક્યરચના અને પ્રશ્ન વાક્યરચના જોઈ અને સમયદર્શક શબ્દો જોયા. આ સમયદર્શક શબ્દો મેં તમને પાકા કરવાના કીધા હતા, તમે પાકા કરી નાખ્યા હશે. એ પછી આપણે કેટલીક ખાલી જગ્યાઓ લઈ અને કેવી રીતે ખાલી જગ્યા પૂરાય એ આપણે જોયું અને તમને મેં કમ્પોઝિશનમાંથી જોઈ અને પ્રેક્ટિસ કરવાનું કીધું હતું. તમે પ્રેક્ટિસ કરી હશે અને તમને 100% આવડી ગઈ છે, કારણ કે એકદમ સરળ જ છે. કરતા મુજબ આપણે વોઝ અને વેર લેવાનું છે અને ક્રિયાપદ જે આપ્યું છે આપણને કાઉન્સમાં એ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ અને આઈએનજીવાળા નિયમો આપણે શીખી ગયા છીએ. તો આઈએનજીવાળું રૂપ મૂકવાનું છે તો એકદમ સરળ જ છે, એટલે તમને 100% આવડી જાય છે. તો આજે આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર WH પ્રશ્ન વાક્ય જોઈશું. ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. અને આપણે WH પ્રશ્ન વાક્ય જોવાના છે. દરેક WH પ્રશ્નની વાક્ય રચના જોઈ અને એને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એને સમજી લઈશું. તો પહેલું છે આપણું WH પ્રશ્ન વાક્ય હું. હું એટલે કોણ. આ છે આપણો વ્યક્તિ દર્શક શબ્દ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ વાક્ય આપેલું હોય છે, એ વાક્યની નીચે એક શબ્દની નીચે લીટી કરેલી હોય છે, તો એ શબ્દ જવાબમાં મળે એવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. તો જ્યારે હુંથી પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે તમને કોઈને કોઈ એક કર્તા નીચે લીટી આપવામાં આવેલી હશે, કારણ કે હુંથી પ્રશ્ન વાક્ય બને એટલે જવાબની અંદર વ્યક્તિ દર્શક એટલે કે કર્તા જવાબમાં આવે. તો કોઈ કર્તા નીચે લીટી આપેલી હોય ત્યારે આપણે હુંથી પ્રશ્ન વાક્ય બને. પહેલાં એની વાક્ય રચના આપણે જોઈ લઈએ કે એની વાક્ય રચના શું છે. તો વાક્ય રચનામાં પહેલું હું પછી જેમ આપણે વર્તમાન કાળની અંદર ઇઝ જ લેતા હતા, તો અહીંયા આપણે વોઝ જ લેવાનું છે. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. પ્રશ્ન વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત ભૂલવાનું નથી, ફરજિયાત આપણે મૂકવાનું જ છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ આપણી હુંની વાક્ય રચના. હું પછી વોઝ અને વોઝ પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. તો આપણે ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ્સ. પહેલું, રોહન વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન. તો રોહન વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણને રોહન કર્તા છે, એ કર્તા નીચે લીટી આપેલી હોય છે. હવે રોહન જવાબમાં મળે એવી રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જ્યારે કોઈ કર્તા નીચે લીટી આપેલી હોય, જ્યારે જવાબની અંદર જ્યારે આપણે કર્તાનું પૂછવાનું હોય, કોઈ વ્યક્તિ વિશે પૂછવાનું હોય, ત્યારે આપણે હુંથી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. તો આપણે હુંથી પ્રશ્ન વાક્ય બનાવી કે હું પછી તરત જ વોઝ. તો અહીંયા વોઝ જ આપેલું છે આપણને, તો કે વોઝ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જમ્પિંગ.
પછી કર્મ અને અન્ય શબ્દો કે જમ્પિંગ ઇન ધ ગાર્ડન, પાછળ પ્રશ્નાર્થ. આ થઈ ગયું આપણું હું ને પ્રશ્ન વાક્ય. એ જે કર્તા આપેલો છે એ કર્તાની જગ્યાએ આપણે હું મૂકવાનો છે. હું પછી તરત જ વોઝ, અને વોઝ પછી તરત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને પછી બધા જે શબ્દો આપેલા હોય તે. સમજાઈ ગયું. બીજું ઉદાહરણ જોઈએ. The boy was running. તો અહીંયા ધ બોય નીચે લીટી આપેલી છે, કર્તા નીચે લીટી છે. તો કર્તા નીચે લીટી હોય તો શેનાથી પ્રશ્ન વાક્ય બને? હુંથી પ્રશ્ન વાક્ય બને. તો કે હું પછી વોઝ એટલે વોઝ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે રનિંગ, અને પછી અન્ય શબ્દો, બીજા કોઈ શબ્દ છે નહીં આપણી પાસે, એટલે પાછળ પ્રશ્નાર્થ છે. સમજાઈ ગયું. આ થઈ આપણી હુંની વાક્ય રચના. એકદમ સરળ છે. જે કર્તાની નીચે જ્યારે લીટી આપવામાં આવે એટલે જ્યારે આપણે કર્તા જવાબમાં જોતો હોય એટલે હુંથી પ્રશ્ન વાક્ય બનાવી. હુંથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવી એટલે જવાબની અંદર હંમેશા કર્તા આવે. કોઈ વ્યક્તિ વિશે જાણવાનું હોય ત્યારે પણ આપણે હુંથી પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય. સમજાઈ ગયું. તો હવે આપણે વોટ લઈએ. વોટ એટલે શું? વસ્તુ દર્શક શબ્દ છે. વાક્ય રચના જોઈ લઈએ આપણે એની. તો વાક્ય રચના વોટ પછી વોઝ કે વેર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અન્ય શબ્દો, અને પાછળ પ્રશ્નાર્થ. આ થઈ આપણી વોટની વાક્ય રચના. વોટ પછી વોઝ અને વેર, પછી વોઝ અને વેર મૂક્યા પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દો, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખાસ બોલવાનું નહીં. ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. તો વાક્ય છે તો ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલીઝ. તો અહીંયા કે છોકરીઓ રંગોળી દોરી રહી છે. તો કે છોકરીઓ શું દોરી રહી છે? જ્યારે શુંથી પ્રશ્ન મૂકીએ એટલે જવાબમાં આપણને શું મળશે? તો કે રંગોલીઝ. શુંથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને જવાબમાં શું મળશે? રંગોલીઝ. તો ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલીઝ. તો કે છોકરીઓ રંગોળી દોરી રહી છે. તો પ્રશ્ન પૂછીએ તો કે છોકરીઓ શું દોરી રહી છે? તો કે રંગોલીઝ. તો શુંથી પ્રશ્ન પૂછાયો એટલે શેનાથી આવશે? વોટ. વોટ. વોટ પછી વોઝ અને વેર. તો વોઝ અને વેર આપણે કર્તા મુજબ મૂકવાનું છે. તો કર્તા કોણ છે? ધ ગર્લ્સ બહુવચનમાં છે એટલે અહીંયા તમને અહીંયા વેર આપેલું જ છે. વોટ વેર, વોઝ અને વેર મૂક્યા પછી તરત કર્તા. તો અહીંયા કર્તા કોણ છે? તો કે ધ ગર્લ્સ. કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું છે? કે તો કે ડ્રોઈંગ. DRAW ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એને આઈએનજી પ્રત્યય લગાવ્યો. સમજાઈ ગયું. રંગોલી એ આપણો જવાબ છે તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ. છોકરીઓ શું દોરી રહી છે? તો ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલીઝ. સમજાયું. બીજું ઉદાહરણ લઈએ. મનન was writing
આ લેટર. તો કે મનન વોઝ રાઇટિંગ આ લેટર. મનન પત્ર લખી રહ્યો હતો. તો મનન શું લખી રહ્યો હતો? તો શુંથી પ્રશ્ન પૂછાય, જવાબની અંદર શું મળ્યું આપણને? એ લેટર, એટલે કોઈ વસ્તુ મળી જવાબની અંદર. તો મનન શું લખી રહ્યો હતો? તો કે મનન પત્ર લખી રહ્યો હતો. શુંથી પ્રશ્ન પૂછાય તો શેનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવશું? વોટથી. વોટ. વોટ પછી વોઝ અને વેર. તો અહીંયા આપણને વોઝ આપેલું છે કારણ કે કર્તા ત્રીજો પુરુષ એક વચન છે. વોઝ પછી કર્તા, તો અહીંયા કર્તા કોણ છે? મનન. મનન નામ છે એટલે એનો પહેલો અક્ષર કેપિટલ રહેશે. કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા ક્રિયાપદ કયું છે? WRITE ક્રિયાપદ છે. પણ આપણો નિયમ શું કહે છે? ઈ હોય તો એને કાઢી અને આઈએનજી લગાડવું. રાઇટ ક્રિયાપદ છે એને આઈએનજી લગાડવાનું અને એ લેટર આપણો જવાબ છે એટલે પાછળ પ્રશ્નાર્થ. સમજાઈ ગયું કે મનન વોઝ રાઇટિંગ આ લેટર. મનન શું લખી રહ્યો છે? તો કે મનન વોઝ રાઇટિંગ આ લેટર. વોટ વોઝ મનન રાઇટિંગ? મનન શું લખી રહ્યો હતો? તો કે મનન વોઝ રાઇટિંગ આ લેટર. સમજાયું? આ થઈ આપણી વોટની વાક્ય રચના. એકદમ સરળ જ છે. હવે આવશે આપણે વેર. વેર. વેર એટલે ક્યાં. ક્યાં એટલે સ્થળ દર્શક શબ્દ છે. જ્યારે વેરથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબની અંદર હંમેશા કોઈને કોઈ સ્થળ આવે. તો કે વેર. વેર એટલે ક્યાં. ક્યાં તો જવાબની અંદર કોઈ સ્થળ જ આવશે ને. ક્યાંથી પ્રશ્ન પૂછીએ એટલે જવાબ શું આવે? કોઈને કોઈ એક જગ્યા જવાબની અંદર આવે. તો આની આપણે પહેલાં વાક્ય રચના જોઈ લઈએ. તો કે વાક્ય રચના. તો વાક્ય રચનામાં વેર વત્તા વોઝ અને વેર વોઝ વેર મૂક્યા પછી કર્તા. કર્તા પછી ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આથી આપણી વેરની વાક્ય રચના. વેર પછી વોઝ અને વેર પછી કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી કર્મ અને અન્ય શબ્દો. સમજાયું? ઉદાહરણ દ્વારા આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. તો પહેલું એક્ઝામ્પલ્સ કે ગીતા વોઝ સિટિંગ ઓન અ બેન્ચ. તો કે ગીતા બેન્ચ ઉપર બેઠી હતી. તો કે ગીતા વોઝ સિટિંગ ઓન ધ બેન્ચ. તો ક્યાં બેઠી હતી? ક્યાં. તો ક્યાંથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ એટલે કે ઓન આ બેન્ચ એ આપણને જવાબ મળશે. વેરથી પ્રશ્ન પૂછીએ એટલે હંમેશા આપણને જવાબ શેમાંથી મળશે? સ્થળ દર્શક શબ્દ છે એટલે જવાબ આપણને હંમેશા કોઈને કોઈ. વેરથી પ્રશ્ન પૂછીએ એટલે કોઈને કોઈ સ્થળ જવાબની અંદર આવે. તો અહીંયા વેરથી પ્રશ્ન પૂછીએ આપણે તો કે વેર પછી તરત વોઝ કે વેર. તો અહીંયા કર્તા ગીતા છે એટલે આપણને અહીંયા વોઝ આપેલું છે. વોઝ પછી કર્તા. તો કર્તા કોણ છે? તો કે ગીતા. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું છે? સિટિંગ. પછી કર્મ અને અન્ય શબ્દો. તો ઓન આ બેન્ચ છે એ આપણો
જવાબ છે તો એ સિવાય બીજા કોઈ શબ્દ છે નહીં, એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વેર વોઝ ગીતા સિટિંગ? તો ગીતા વોઝ સિટિંગ ઓન અ બેન્ચ. સમજાઈ ગયું? બીજું ઉદાહરણ જોઈએ આપણે, તો કે દે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ. દે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ. તો કે દે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ, તેઓ મંદિર જઈ રહ્યા હતા. તો ક્યાં જઈ રહ્યા હતા? તો કે મંદિર. તો આ મંદિર છે એ કોઈ સ્થળ છે, અને ક્યાંથી પ્રશ્ન એટલે કે વેરથી પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણને કોઈને કોઈ સ્થળ જવાબમાં મળે. એટલે જ્યારે કોઈ સ્થળ વિશે જાણવાનું હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશી? વેરથી. તો કે વેર, પછી વેર પછી વોઝ કે વેર, તો અહીંયા કરતા દે છે એટલે ક્રિયાપદ કયું આપેલું છે? વેર. વેર પછી કરતા, તો કરતા કોણ છે? તો કે દે. પછી કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું છે? ગોઈંગ. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વેર વેર દે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા હતા? તો કે તેઓ મંદિરે જઈ રહ્યા હતા. દે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ. સમજાઈ ગયું? એકદમ સરળ છે. તો હવે આપણે વેન વિશે જોઈએ. વેન એટલે ક્યારે. ક્યારે એટલે સમય દર્શક. ક્યારે, તો ક્યારે એટલે આપણે એમ કે ક્યારે, તો ક્યારેથી આપણને જવાબ મળશે શું? કોઈને કોઈ સમય મળશે. તો મિત્રને કોક આપણે રમવા જવાનું છે, તો કે ક્યારે? તો કે સાંજે, કાં તો કે 5 વાગે. તો જ્યારે ક્યારેથી પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ શું મળશે? સમય મળશે. એટલે વેનથી પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણને કોઈને કોઈ જવાબ સમય દ્વારા મળશે. વાક્ય રચના જોઈ, જેમ વેરની વાક્ય રચના છે સેમ વાક્ય રચના વેનની છે. વેન વત્તા વોઝ કે વેર, પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વત્તા કર્મ અન્ય શબ્દો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ વેર, વેન પછી વોઝ કે વેર, પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. જેમ વેરની વાક્ય રચના છે એવી રીતે જ વેનની વાક્ય રચના છે. તો એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈ લઈએ. તો કે પહેલું, વિશાલ વોઝ સ્ટડીંગ at night. તો વિશાલ વોઝ સ્ટડીંગ એટ નાઇટ, તો કે વિશાલ રાત્રે અભ્યાસ કરે છે, કે વિશાલ વોઝ સ્ટડીંગ એટ નાઇટ, વિશાલ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો. તો વિશાલ ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? ક્યારેથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબની અંદર કોઈને કોઈ આપણને સમય મળશે. એટ નાઇટ એટલે કે રાત્રે સમય થયો. તો જ્યારે આપણે સમય જાણવાનો હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન વાક્ય બનાવી. તો કે વેન પછી વોઝ અને વેર, તો કરતા વિશાલ છે એટલે અહીંયા આપણને વોઝ ક્રિયાપદ આપેલું છે. વેન વોઝ પછી કરતા, તો કરતા કોણ છે? વિશાલ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ,
તો કે STUDYING. સ્ટડિંગ એટ નાઇટ આપણો જવાબ છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વેન વોઝ વિશાલ સ્ટડિંગ, તો કે વિશાલ વોઝ સ્ટડિંગ એટ નાઇટ. વેનથી પ્રશ્ન પૂછો એટલે આપણને કોઈને કોઈ સમય જવાબની અંદર મળ્યો. બીજું જોઈએ, ધ બોયઝ વેર પ્લેઇંગ, ધ બોયઝ વેર પ્લેઇંગ in the evening. The boys were playing in the evening. બાળકો ક્યારે રમી રહ્યા હતા? ક્યારે રમી રહ્યા હતા? તો કે ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. તો ક્યારેથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણને કોઈને કોઈ સમય જવાબની અંદર મળ્યો. તો જ્યારે સમય વિશે જે આપણે જાણવાનું હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશી? વેનથી. તો કે વેન, વેન પછી વોઝ અને વેર. તો કરતા બોયઝ છે, બહુવચન છે એટલે અહીંયા આપણને વેર ક્રિયાપદ આપેલું છે. વેન વેર પછી કરતા, તો કે કરતા કોણ છે? તો કે ધ બોયઝ. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો કે PLAYING, પ્લેઇંગ. પછી ઇન ધ ઇવનિંગ આપણો જવાબ છે, પાછળ કોઈ શબ્દ છે નહીં એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. વેન વેર ધ બોયઝ પ્લેઇંગ, બાળકો ક્યારે રમી રહ્યા હતા? તો કે ધ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, બાળકો સાંજે રમી રહ્યા હતા. સમજાઈ ગયું? જ્યારે કોઈ સમય વિશે જાણવાનું હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશી? વેનથી. હવે વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. કેટલા એટલે આપણને કોઈને કોઈ સંખ્યા જવાબમાં મળે એટલે કે સંખ્યા દર્શક શબ્દ છે. હાઉ મેની કેટલા. કેટલા હું એમ કહું કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છો, તો કોઈને કોઈ સંખ્યા આપણને જવાબમાં મળશે કે ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છીએ કે 25 વિદ્યાર્થીઓ છે, એવી કોઈને કોઈ આપણને સંખ્યા જવાબમાં મળે. એટલે હાઉ મેની છે એ સંખ્યા દર્શક શબ્દ છે. ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની વપરાય છે. સમજાઈ ગયું? એટલે સંખ્યા જ્યારે આપણે જાણવાની હોય ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવશું. તો વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો. આ વાક્ય રચના ખાસ યાદ રાખજો કારણ કે થોડીક અલગ વાક્ય રચના છે. તો કે હાઉ મેની પછી તરત જ કર્મ લેવાનું છે. હાઉ મેની પછી તરત કર્મ લેવાનું છે. અત્યાર સુધી કર્મ વાક્યના અંતે આવતું હતું, વચ્ચે આવતું હતું, પણ અત્યારે આપણે અહીંયા હાઉ મેની પછી તરત કર્મ લેવાનું છે. અને પછી વોઝ કે વેર કરતા મુજબ, પછી કરતા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછી અન્ય શબ્દો, પાછળ પ્રશ્નાર્થ છે. હાઉ મેની પછી કર્મ અને કર્મ પછી વોઝ અને વોઝ અને વેર પછી કરતા અને કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સમજાઈ ગયું? એટલે હાઉ મેની પછી તરત કર્મ લેવાનું છે, ખાસ યાદ રાખજો. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે, કલા વોઝ knitting one sweater. કલા વોઝ knitting one sweater. કલા એક સ્વેટર ગૂંથી રહી હતી. તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપણને કોઈને કોઈ સંખ્યા જવાબની અંદર મળે. તો અહીંયા સંખ્યા
1 છે। તો હાઉ મેનીથી જ્યારે આપણે પ્રશ્ન પૂછું તો આપણને જવાબ શું મળશે? કોઈને કોઈ સંખ્યા। તો કે કલા કેટલા સ્વેટર ગૂંથી રહી હતી? તો કે કલા એક સ્વેટર ગૂંથી રહી હતી। તો હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવી આપણે। હાઉ મેની પછી કર્મ આવશે। તો કર્મ છે એ કોણ છે? તો કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યા પછીનો શબ્દ મોટાભાગે કર્મ છે। તો હાઉ મેની સ્વેટર। હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખવાનું છે કે હાઉ મેની પછી જે આપણે કર્મ લખીએ છીએ એ કર્મ હંમેશા બહુવચનમાં આવશે। અહીંયા ભલે આપણે એક વચન આપેલું છે, અહીંયા 1 સ્વેટર હતું, એક જ સ્વેટર હતું એટલે આપણે એક વચન આપ્યું છે। પણ હાઉ મેની સ્વેટર્સ, તો આપણે જ્યારે પ્રશ્ન પૂછી છીએ કેટલા સ્વેટર, તો અહીંયા આપણને સંખ્યાની ખબર છે નહીં। એટલે કે હાઉ મેની પછી જે આપણે કર્મ લખીએ છીએ એ કર્મ હંમેશા બહુવચનમાં આવશે। હાઉ મેની સ્વેટર્સ પછી વોઝ કે વેર, તો અહીંયા શું છે? વોઝ। પછી કરતા, તો કરતા કોણ છે? તો કે કલા। અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો KNITTING। પછી અન્ય શબ્દો કે એવું કંઈ છે નહીં એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। હાઉ મેની સ્વેટર્સ વેર કલા knitting। તો અહીંયા ખાસ એક યાદ રાખવાનું કે હાઉ મેની પછી આપણે જે કર્મ લખીએ છીએ એ હંમેશા બહુવચનમાં હોવું જોઈએ। સમજાઈ ગયું? બીજું ઉદાહરણ લઈ। He was carrying 10 shirts in his bag। તો અહીંયા 10 શબ્દ આવ્યો। He was carrying 10 shirts in his bag। તો કે તે તેની બેગમાં 10 શર્ટ લઈ જઈ રહ્યો છે। તો કેટલાથી પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ શું મળશે? સંખ્યા 10। તો હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવી। હાઉ મેની પછી તરત જ કર્મ, તો કર્મ કોણ છે? શર્ટ્સ। જો અહીંયા આપણને બહુવચનમાં જ આપેલું છે શર્ટ્સ, એટલે અહીંયા આપણે બહુવચનમાં લખ્યું, પણ અહીંયા આપણને પહેલાં એક વચનમાં હતું તો પણ આપણે અહીંયા બહુવચનમાં લખ્યું છે। એટલે હાઉ મેની પછી જે કર્મ આવે એ હંમેશા બહુવચનમાં આવે। પછી અહીંયા વોઝ, કારણ કે કરતા હી છે, પછી કરતા એટલે હી, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કેરિંગ। પછી અન્ય શબ્દો તો કે ઇન હિઝ બેગ, અને પાછળ પ્રશ્નાર્થ છે। સમજાઈ ગયું? તો હવે આપણે હાઉ મચની વાક્યરચના જોઈ। તો જેવી વાક્યરચના આપણી હાઉ મેનીની છે એવી જ વાક્યરચના આપણી હાઉ મચની છે। હાઉ મચ એટલે કે કેટલું એટલે જથ્થા દર્શક। જથ્થો હોય એટલે કે ગણી ન શકાય એવી વસ્તુ હોય એના માટે હાઉ મચ વપરાય છે। તો અહીંયા આની વાક્યરચના જોઈ લઈએ તો કે વાક્યરચના જે છે એ હાઉ મેનીની વાક્યરચના છે એવી જ હાઉ મચની વાક્યરચના છે। હાઉ મચ પછી પણ તરત જ કર્મ, પછી વોઝ કે વેર, વોઝ અને વેર પછી કરતા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને પછી અન્ય શબ્દો, અને પાછળ પ્રશ્ન છે।
જેવી હાઉ મેનીની વાક્ય રચના છે એવી જ હાઉ મચની વાક્ય રચના છે, પણ હાઉ મેની માટે સંખ્યા આવે અને અહીંયા હાઉ મચ એટલે જથ્થો, ગણી ન શકાય એવી વસ્તુ માટે હાઉ મચ વપરાય અને હાઉ મેની ગણી શકાય એવી વસ્તુ માટે વપરાય છે. સમજાઈ ગયું? તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ તો કે he was selling 10 liters of milk. તે 10 લીટર દૂધ વેચી રહ્યો હતો. તો અહીંયા 10 liters of milk આપણને 10 લીટરનો જથ્થો આપેલો છે. તો કે આપણે 10 લીટર દૂધને ગણી શકીએ ને માપી શકીએ, પણ દૂધને ગણી શકાશે નહીં? ગણી શકાય. એટલે આપણે ન ગણી શકાય એના માટે શું વપરાશે? હાઉ મચ. હાઉ મચ, હાઉ મચ પછી કર્મ. તો અહીંયા શેની વાત કરવામાં આવી છે? તો કે મિલ્કની. તો અહીંયા મિલ્ક. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હાઉ મેનીની અંદર આપણે જે કર્મ લેતા હતા એ બહુવચનમાં લેતા હતા, પણ હાઉ મચની અંદર જે કર્મ આવશે એ હંમેશા એક વચનની અંદર જ આવશે. ખાસ કારણ કે જે જથ્થો છે એનું આપણે બહુવચન થઈ શકશે નહીં. મિલ્ક, તો મિલ્કનું બહુવચન થશે, દૂધનું બહુવચન થાય, પેટ્રોલનું બહુવચન થાય, પાણીનું બહુવચન થાય નહીં થાય. કોઈ ધાતુ લઈ લો, લોખંડનું બહુવચન થશે નહીં થાય. એટલે એ હંમેશા હાઉ મચની અંદર જે કર્મ આવશે એ કર્મ હંમેશા એક વચનની અંદર જ આવશે. હાઉ મચ મિલ્ક. પછી વોઝ કે વેર. તો અહીંયા કરતા હી છે એટલે વોઝ, પછી કરતા હી, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે SELLING, પછી અન્ય શબ્દો તો એ કોઈ છે નહીં એટલે પાછળ પ્રશ્નાર્થ છે. બીજું ઉદાહરણ જોઈએ. She was making 2 cups of tea. તો અહીંયા તેણીની 2 કપ ચા બનાવી રહી છે. તો આપણને શું આપેલું છે? જથ્થો કે 2 cups of tea, 2 કપ ચાનો જથ્થો આપેલો છે. ચાને આપણે ગણી શકવાના? 2 કપ ચાને ગણી શકશી? નહીં ગણી શકીએ. એટલે ચાને આપણે ગણી શકવાના નથી. એટલે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનાવશું? તો કે હાઉ મચથી. તો હાઉ મચ પછી ટી એટલે કે ચાની. તો કે હાઉ મચ ટી, કારણ કે ટી પણ એક વચનમાં જ આવે, ચાનું બહુવચન થાય નહીં. એટલે હાઉ મચ ટી. પછી વોઝ કે વેર. તો અહીંયા વોઝ આપેલું છે કારણ કે કરતા. સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે. પછી કરતા. તો કરતા કોણ છે? સી. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું છે? MAK ING, મેકિંગ. પછી અન્ય શબ્દો. તો એવા વાક્યમાં કોઈ શબ્દ આપેલા નથી, તો પાછળ પ્રશ્નાર્થ છે. સમજાઈ ગયું? એકદમ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાલુ ભૂતકાળના જે WH પ્રશ્ન વાક્ય હતા એ પ્રશ્ન વાક્ય પૂરા કરીએ. આ WH પ્રશ્ન વાક્ય તમારા કમ્પોઝિશનની અંદર આપેલા છે. એમાંથી થોડીક પ્રેક્ટિસ કરજો. 100% તમને આવડશે કારણ કે એકદમ સહેલા જ છે. તો હવે આપણે ફરીથી મળશું નવા વિડીયોમાં એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર.